અને અહીંયા ભણાવવાનું સ્ટાર્ટ થાય છે. મેં તમને અહીંથી વિડીયો ઉતારવાનું પણ સ્ટાર્ટ થાય છે. તો પહેલો મારી સ્પાઇરલમાં પહેલો પ્રશ્ન જે છે એ આપણે લઈ રહ્યા છીએ અત્યારે કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે દર્શાવતો પ્રયોગ જરૂરી તારણો સહિત જણાવો. તો તમે સાંભળો કે આને બીજી રીતે પૂછવું હોય ને તો આ રીતે પણ પૂછાય કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે એ સાબિત કરતો પ્રયોગ વર્ણવો. વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. તો અહીંયા સાંભળજો બરાબર. પહેલા લગભગ તકરીબન ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન ધેન 1820 સુધી એવું હતું કે વિદ્યુત અને ચુંબક એકબીજાને કંઈ લેવા દેવા નથી. પણ બગાસું ખાતા પતાસું પડ્યું, તમે સમજો. એવું ઓર્સ્ટેડને થયું. ઓર્સ્ટેડ છે ને એ વૈજ્ઞાનિક કહેવાય, પણ આમ શિક્ષક હતા વિજ્ઞાનના. એમને એવું થયું કે એમનો પ્રયોગ ચાલુ હશે ને, હવે આવું બધું વાયરિંગ થયેલું હોય, આવી રીતના વાયરો બધા આપણે તમે જે વાયર ઇલેક્ટ્રિસિટીમાં વપરાય છે ને એ ટાઈપનો વાયરો હોય. આ મોબાઈલનો વાયર છે પણ આ ઇલેક્ટ્રિક વાયર જ છે એક પ્રકાર. તો આવી રીતના વાયર પડ્યો હોય, આમ વાયરિંગ થયેલાનો વાયર, અને હોકા યંત્ર હશે બાજુમાં, આવું પડી રહ્યું હશે હોકા યંત્ર. તો ઓબ્વિયસલી હોકા યંત્રની સોય નો ઉત્તર ધ્રુવ ઉત્તરમાં હોય અને દક્ષિણ ધ્રુવ દક્ષિણમાં હોય. આ નોર્થ હોય અને સાઉથ હોય. તો આમ હોય કે જેમાં આ અને આ રીતનો આમ હોય. પણ એ જ્યારે પ્રયોગ કરતા હતા ત્યારે થયું કે આ જે સોય છે એ આમ રહેવાને બદલે સેજ ડિરેક્શન ચેન્જ રહેતી હતી, આમ. તો એમને એમ થયું કે આવું કઈ રીતે થાય, આવું થવું ના જોઈએ. પણ જેવો એમણે પ્રવાહ વહેવાનો બંધ કર્યો, પાછું સોય બરાબર થઈ ગઈ. પાછું સ્વિચ ઓન કરી તો પાછી સોય પરાવર્તન પામતી હતી, એટલે આવું કોણાવર્તન પામતી હતી. અચ્છા, એમણે વાયર લઈ લીધો તો સોય પાછી બરાબર થઈ ગઈ. વાયર નજીક લઈ ગયો તો કોણાવર્તન બતાવે. અને અચાનક એમને ખબર પડી કે 100% જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ચુંબકીય અસર વાયરની આસપાસ ઉત્પન્ન થતી હોવી જોઈએ. મતલબ વિદ્યુત અને ચુંબક બંને અલગ નથી, પણ એકબીજા સાથે સંકળાયેલા છે. તો આ એક હકીકત હતી. એ હકીકતને અત્યારે તમારા ચોપડીમાં એ સહેજ જુદી રીતે રજૂ કરી છે, જે હું અત્યારે રજૂ કરું છું. કે એક પૂંઠું હોય ને આ રીતે, એને બિલકુલ મધ્યમાં માનો કે છિદ્ર પાડી અને તમારે એને લંબ આવી રીતના વાયર પસાર કરવાનો, એની સાથે આખો વિદ્યુત પ્રવાહ જોડવાનો, આવી રીતના આખો વિદ્યુત પ્રવાહ બનાવવાનો, પરિપથ બનાવવાનો આ રીતના. અને પ્લસ માઇનસ છે એટલે આમ પ્રવાહ જવો જોઈએ, આમ પ્લસ જોડે પ્લસ, માઇનસ જોડે માઇનસ, આમ પ્રવાહ જવો જોઈએ. હવે એમણે શું કીધું કે જો આ રીતના તમે આખો એક પરિપથ બનાવો અને હવે અહીંયા તમે હોકા યંત્રની સોય આ રીતે તમે હોકા યંત્રની સોય મૂકો તો એ સોય વાસ્તવમાં જો આમ રહેવી જોઈતી હોય અને જો આમ બતાવે આમ, તો એ કોણાવર્તન બતાવી કહેવાય, આમ ફરી ગઈ કહેવાય. મતલબ આ જે સ્થિતિ છે કે જેમાં પૂંઠાને બરાબર મધ્યમાં છિદ્ર પાડીને એને બિલકુલ લંબ રૂપે આ રીતે પૂંઠું લેવાનું, એને છિદ્ર પાડીને બરાબર લંબ આવી રીતના લંબ રૂપે એક વાહક તાર પસાર કરવાનો
અને એનો પછી પરિપથમાં જોડાણ કરવાનું. અને આની ઉપર હોકાયંત્ર તમે મૂકો અને એ સોય પહેલા પ્રવાહ બધું ગોઠવી દો. પછી જેવી સ્વિચ ઓન કરો, કળ દબાવી પરિપથ પૂર્ણ કરતા બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વિદ્યુત પ્રવાહ વહે છે અને એ સમયે હોકાયંત્રની સોય કોણાવર્તન બતાવે છે. તમે જુઓ કે આ સોય જેમ નજીક મૂકો એમ કોણાવર્તન વધારે હોય છે, જેમ દૂર મૂકો એમ કોણાવર્તન ઓછું હોય છે. અને બીજું કે તમે અહીંયા જે પ્રવાહ છે ને, પ્રવાહ એ અત્યારે એક્સ થી વાય તરફ બતાવ્યો છે. તો એ લોકોએ પાછું શું કર્યું કે બેટરીના ધ્રુવ બદલી કાઢ્યા, પ્લસ માઇનસ, અને પ્રવાહ વાય થી એક્સ લઈ ગયા. તો એ સમયે કોણાવર્તન પણ પહેલા કરતા જુદી દિશામાં થયું. પહેલા આમ થયું હોય તો પછી આમ થયું, એટલે આ બાજુ થયું. કોણાવર્તન આમ થવાને બદલે આમ થયું. તો એ બતાવે છે કે જ્યારે વાહકમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે ચોક્કસ દિશામાં, જેવું તેવું બી નહીં, ચોક્કસ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોવું જોઈએ. એટલે તમારો જે પ્રયોગ છે એમાં તમે અવલોકનો જુઓ. મેં કીધું કે તમે સળંગ ભાષા બી લખી શકો છો. આખું મેં બોલ્યું એમ સળંગ પણ લખી શકાય છે. પહેલા આ પૂછાવાના ચાન્સ એટલા નહોતા, આ સવાલ પૂછાવાના ચાન્સ એટલા નહોતા. પણ હવે કે જ્યારે બીજા બધા સવાલો નીકળી ગયા છે એના કારણે પૂછાવાના ચાન્સ છે. એક ભાષા ઓલરેડી મેં તમને મારી સ્પાઇરલમાં આપી છે. બીજી ભાષા આ છે કે વિદ્યુત અને ચુંબક એકબીજા સાથે સંકળાયેલા છે. તે દર્શાવતો પ્રયોગ સમજાવો અથવા ઓર્સ્ટેડનો પ્રયોગ સમજાવો. આ ના પૂછાય વર્ડ, પણ આ પૂછી શકાય. તો તમે આખો આ જ પ્રયોગ લખી અને છેલ્લે નિર્ણય કરી શકો છો કે સુરેખ વાહકતામાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. આમ વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. હવે આ પ્રશ્ન પતી ગયો. એના પછીનો પ્રશ્ન મેં ચલાવી દીધો છે. તો તમે સ્પાઇરલ લઈને બેઠા હો તો હવે પાછળના પાના પર, એટલે કે ત્રીજા નંબરના પાના પર, જેનો પ્રશ્ન બીજા નંબરથી સ્ટાર્ટ થાય છે, કે જેમાં લખ્યું છે આપણે આની આ જ આકૃતિ છે અને એ પ્રશ્ન જે માર્ચ 21 અથવા મે 21 એક્ઝામ આપવાના છો એને નથી પૂછાવાનો. એટલે કે અહીંથી તમારે સમજવાનું જ છે, બરાબર? અને લેસન લખવાનું નથી આજનું, ખાલી એક પ્રશ્ન હતો એ લખવાનો છે, આ નથી લખવાનો, ખાલી સમજવાનો છે. તો સુરેખ વાહક તારમાંથી પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનો પ્રયોગ આકૃતિ સહ સમજાવો. આવું આપણે પ્રયોગ લેવો છે કે ભાઈ આમાં ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પાદન. હવે તમે સાંભળો, આ પહેલા હું તમને એક વાત કહી દઉં કે જ્યારે તારમાંથી પ્રવાહ પસાર થાય ને, આવો તાર હોય અને એમાંથી પ્રવાહ પસાર થાય, માનો કે અત્યારે તાર આમ છે એટલે પ્રવાહ આમ જાય છે. તો આ જે તાર છે ને એના દરેક બિંદુએ અહીંયા 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 બધા બિંદુએ એની ફરતે આમ ગોળાકાર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. ગોળાકાર. હવે ગોળાકાર એટલે આમ ગોળાકાર કે પછી આમ ગોળાકાર, એટલે કે સમઘડી કે વિષમઘડી. એમ તમે જલેબી ખાધી હશે બધાએ, તો તમે જલેબી સમઘડી દિશામાં બનેલી હોય છે કે વિષમઘડી, એ ચેક કરી જોજો. અને ચેક કર્યું હોય તો મને કહેજો. અત્યારે આપણે અહીંયા ધ્યાન આપવાનું છે, એટલે સાંભળો. તો હવે જો અહીંયા કે આપણે આની આસપાસ કેવી રીતના ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો તમારે જમણો હાથ હોય ને, જમણો હાથ, એનો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવાનો, આમ.
અને આંગળીઓ એ તારને પકડવા જે દિશામાં વીંટળાય ને એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે કે આમ, મતલબ અત્યારે બતાવે છે એ પ્રમાણે આમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, આમ. અને જો તારની દિશા ઉલટાય તો પછી ઓબ્વિયસલી મારે પેલી બાજુ ના જવાય, એટલે આમ, તો આમ ઉત્પન્ન થાય. એટલે હવે આ જાણો છો આ નિયમ, એ પ્રમાણે આપણે અહીંયા મળવાનું છે. આજે મેં નિયમ કહ્યો ને એ પ્રશ્ન આપણે ચલાવવાનો હતો, પણ મેં કીધું એમ કે હવે તમારે બધું પૂછાવાનું નથી, એટલે તમે પોતે પણ વાંચી લેશો એ પ્રશ્ન ત્રીજા પાના પર. આને કહેવાય, મેં કીધું એને જમણા હાથના અંગૂઠાનો નિયમ, જમણા હાથના અંગૂઠાનો નિયમ. અને એ શોધનાર છે મેક્સવેલ, બરાબર, ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર છે જેણે આપણને દગો કરીને ધોઈ નાખ્યા. અહીંયા કશું રમ્યો નહીં, ત્યાં ગયા એટલે બરાબરને રન કર્યા, એ નહીં, પણ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપેલો છે. હવે પ્રશ્ન આવે કે સાહેબ આ જે છે સુરેખ વાહક તાર, જે હમણાં મેં બતાવ્યું ને સેમ એ જ સ્ટોરી છે કે આ રીતના આપણે પૂઠું છે એને બરાબર લંબરૂપે તાર પસાર કરવાનો આમ, અને બાકીનો પરિપથ જે છે એમાં અહીંયા તમારે ચલ અવરોધક લગાવવાનું છે. ચલ અવરોધક એટલે પ્રવાહનું મૂલ્ય બદલી શકાય. આની આ જ બેટરી દ્વારા, બેટરી અહીંયા રાખવી હોય, પ્રવાહ ઓછો વધારે કરવો હોય તો અવરોધ બદલવાનો, એટલે ઓછો અવરોધ રાખો તો પ્રવાહ વધારે જાય, વધુ અવરોધ રાખો તો પ્રવાહ ઓછો જાય. હવે આ રીતે પૂંઠાના બરાબર મધ્ય ભાગમાં છિદ્ર પાડી અને જે પરિપથ છે સુરેખ વાહક તાર જોડે ચલ અવરોધક, મીટર, બેટરી, કળ વગેરેને જોડીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. હવે આ પૂંઠા ઉપર છે ને લોખંડનો ભૂકો ભભરાવાનો. તમે જ્યારે હોટલમાં જમવા જાઓ ત્યારે છાશમાં કે ડુંગળીમાં ડબ્બીમાંથી મીઠું નાખો છો આમાં, એમ તમારે ડબ્બીમાં એ ભૂકો ભરી દેવાનો અને આખા પૂંઠા ઉપર ભભરાઈ દેવાનો આની ઉપર. અત્યારે હું નથી કરતો એ બધું, પણ તમે સમજી શકો છો કે આમ કરી શકાય. અને આ બધું ગોઠવી દીધું પછી કળ દબાવી પરિપથ પૂર્ણ કરતા બેટરીમાંથી ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વિદ્યુત પ્રવાહ વહે છે. હવે સાંભળજો કે જેવું તમે આ પૂઠું હોય ને એને આમ ઠપકારો આમ, તો પહેલા ગમે તેમ નાખેલો ભૂકો એ બરાબર સરસ રીતે આમ ગોઠવાઈ જાય છે. આમ પહેલા ગમે તેમ પડ્યું તો, પણ જેવું તમે ઠપકાર્યું તો રીતસર બધો ભૂકી આમ પરફેક્ટ સર્કલ્સમાં ગોઠવાઈ ગઈ. આમ આમ એટલે એ તો ખબર પડી ગઈ આપણને કે વાહકમાંથી સમકેન્દ્રીય વર્તુળાકારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલી ખબર તો આપણને પડી ગઈ કે આ સમકેન્દ્રીય વર્તુળાકારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને સાંભળજો બરાબર કે જે તાર હોય ને એની નજીક લોખંડની ભૂકી એ વધુ દેખાય અને જેમ જેમ દૂર જાય એમ આપણને થોડી ઓછી દેખાય. ચલો એ તો નક્કી થઈ ગયું કે ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય બળરેખાઓ એ દરેક બિંદુએ, આખો જે તાર હોય ને આખો તાર એના દરેક બિંદુએ આમામ હોય, દરેક બિંદુએ છેક સુધી, બરાબર. પણ મેં કીધું એમ આની દિશા કેવી રીતે નક્કી કરે કે આમ છે કે આમ છે, એ કઈ રીતે નક્કી થાય? તો તમારે કોઈ પણ જગ્યાએ હોકાયંત્રની સોય મુકાય. માનો કે હોકાયંત્રની સોય અહીંયા મૂકી તમે અહીંયા, અને એને આમ દિશા બતાવી, આમ, કે જેમાં આ નોર્થ છે અને આ સાઉથ છે, તો એનો મતલબ એવો થયો કે આપણી ચુંબકીય બળરેખાઓ આમ છે, આમ, આ રીતના છે, આમ. હવે તમે એમ કહો કે સાહેબ આ તમે આમ દોરી અને કોઈ માણસ આ બાજુ દોરે તો એને આમ બતાવવાની. તો મેં તમને કીધું એમ કે એવું ના ચાલે. દિશા જે હોય તે જ અને સાચી બતાવવી પડે તમારે. તો કઈ રીતે ખબર પડે કે આમ છે? આપણી પાસે થોડું હોકાયંત્ર છે,
આપણે થોડા પ્રયોગ કરવા બેઠા છીએ. તો સાંભળો, તમને મેં હમણાં જ કીધું કે તમારે આમ આંગળી રાખવાની, અંગૂઠો, હમણાં તાર હતો એવો તાર સમજ, તાર આમ છે અત્યારે, અને આમ પ્રવાહ જાય છે તો હું આમ એને પકડી શકું આમ. તો મારો અંગૂઠો તમે જોઈ શકો છો, આ આંગળીઓ એ જ દિશા મેં બતાવી છે, જો એ જ, અને આમ એ જ દિશા બતાવી છે. તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાથી જે દિશા આવે એ દિશા એ ચુંબકીય બળ રેખાઓની દિશા બતાવે છે. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન તો થયું, કેવું ઉત્પન્ન થયું એ ખબર પડી, પણ એનો આધાર કોની કોની ઉપર હોય એ ચેક કરવું હોય તો આ જે ચલ અવરોધક છે ને એના દ્વારા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલીને ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય છે તે પણ જાણી શકાય છે. તો અવલોકન કહેવાય. અને નિર્ણયમાં શું લખાય, કેવું ઉત્પન્ન થયું? તો અવલોકન દ્વારા માલુમ પડે છે કે જો પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર વધુ ઉત્પન્ન થાય છે, અને ઘટાડવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટે છે. અચ્છા, ત્રીજી વસ્તુ કે માનો કે આપણે બેટરીના ધ્રુવ બદલી કાઢીએ, પ્રવાહની દિશા ઉલટાવીએ તો, એટલે જ્યારે બેટરીના ધ્રુવ બદલીને પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો હોકાયંત્રની સોય અગાઉ કરતા વિરુદ્ધ દિશામાં કોના વર્તન બતાવે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ જાય છે. આમ ઉત્પન્ન થયું હતું ને, અત્યારે આમ ક્લોકવાઇઝ કહેવાય, ઘડિયાળના કાંટે કહેવાય, પછી એન્ટી ક્લોકવાઇઝ બતાવે છે. તો આટલી વાત. અચ્છા, હોકાયંત્રની સોય નજીક મૂકવામાં આવે તો કોના વર્તન વધુ બતાવે છે, દૂર મૂકવામાં આવે તો કોના વર્તન ઓછું બતાવે છે. એટલે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. જો તારથી અંતર ઓછું તો ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ, અને જો દૂર તો ઓછું પ્રબળ. એટલે તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં પણ કહેવાય. તો આ તમામ બાબતો એ આપણા પ્રયોગમાં મેં સ્પાઇરલમાં લખેલી છે કે જ્યારે સુરેખવાહક તારમાંથી પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર જે ઉદ્ભવે છે એ કેવું ઉદ્ભવે છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સહ વર્ણવો તો તમારે બિલકુલ આ જ રીતે એને વર્ણવા. હવે એક સરસ વાત કે આ જે તાર છે એમાં છેક સુધી તો આમ રાખો, છેક સુધી હું જરા આડો બતાવું તો છેક સુધી આમ જ રાખો તો ચુંબકીય ક્ષેત્ર આમ પ્રવાહ જતો હોય તો સતત આમ ઉદ્ભવે, સતત છેક સુધી. પણ જો તમે ખાલી આનો લૂપ કરી કાઢો, આમ ગાળીઓ કરી કાઢો, લૂપ આમ, તો હવે કેવી હાલત થાય કે પ્રવાહ આમ જતો હોય તો અહીંયા તમને આમ ઉપર જતું લાગે, ઉપર, અને અહીંયા નીચે જતો લાગે. એટલે કે સામ સામે પ્રવાહની દિશા આખી ઉલટાયેલી જોવા મળે. સીધો તાર જે હતો એનો તમે લૂપ બનાવી કાઢો, ગાળીઓ, લૂપ, તો શું થાય સાંભળો કે અત્યારે અહીંયા લૂપમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તમે તારનો લૂપ બનાવો તો ચુંબકીય ક્ષેત્ર કેવું ઉદ્ભવે, સાંભળજો બરાબર. લૂપમાં આ પ્રશ્ન છે ને તો પૂછાવાનો નથી. લૂપનું ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તમારા 2021ના કોર્સમાં તો નથી, પણ સમજીએ છીએ આપણે, તો સાંભળો. તો હું તમને આ રચના પણ બતાવું છું. અત્યારે તમને દેખાશે કે આ લૂપ છે, એક લૂપ, કે સીધો તાર હોય એના બદલે તમે પૂંઠામાં બે કાણા પાડો અને બે કાણા પાડીને આ રીતે ગોઠવો, આખું આ રીતે, એને તારને લંબ રૂપે આવો લૂપ બનાવો, આમ, બરાબર. અત્યારે તમને દેખાઈ રહ્યો હશે આવી રીતના લૂપ. તો એનું પછી પરિપથ સાથે જોડાણ કરો તો શું થાય કે માનો કે અત્યારે આમ પ્રવાહ જાય છે, આમ,
તો સાંભળજો કે હું આમ રાખું, આમ અહીંયા અંગૂઠો આમ, તો આમ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, એટલે આ રીતે આમ આમ આમ, અને દૂર જાઓ એમ ઘટતું જાય અને બરાબર મધ્ય બિંદુ આગળ સીધું થઈ જાય. અને આમાં તમે જો કે આમ પ્રવાહ નીચે જાય એટલે આમ ઉદ્ભવે, આમ આમ, એટલે કે અહીંથી આમ તો અહીંથી આમ આમ, અહીંથી આપણે આમ બતાવ્યું હતું ને, એટલે અહીંથી આમ, અને એ રીતે ઓછું થતું જાય, દૂર જાય એમ અહીંથી ઓછું થતું જાય, અહીં વધારે હોય આમ ઓછું થતું જાય, ઓછું થતું જાય, અને વચ્ચે જઈને સીધું થઈ જાય. તો તમે જો કે જ્યારે લૂપ આવી જાય ને, આખો બદલે લૂપ કરી કાઢો, તો એના સામ સામેના છેડે પરસ્પર વિરુદ્ધ દિશામાં સમકેન્દ્રીય વર્તુળાકારે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, પરસ્પર વિરુદ્ધ દિશામાં. અને એ લૂપના બરાબર મધ્ય બિંદુએ હાઈએસ્ટ ચુંબકીય ક્ષેત્ર હોય અહીંયા સૌથી વધારે, કારણ કે આ બાજુની રેખાઓ બધી ભેગી થાય અને છેલ્લે વચ્ચે સીધી થઈ જાય, એટલે બરાબર મધ્ય બિંદુએ એ. તો આ તો કેવું થયું કે આ જાણે આપણી આ બાજુ છે, મારી આ બાજુ એ એસ હોય અને આ બાજુ એન હોય એવું લાગે કે અહીંથી ચુંબકીય રેખાઓ નીકળે છે આમ આમ, અને અહીંથી અંદર જાય છે, અહીંથી અંદર જાય છે એવું લાગે આપણને. એટલે કે આ એક લૂપ છે ને, બરાબર, એ ગજિયા ચુંબકની જેમ કામ કરે છે, ગજિયા ચુંબકની જેમ. આ સાઈડ એની મારી તરફની સાઈડ, આગળની સાઈડ એ દક્ષિણ ધ્રુવ કહેવાય, અને પાછળની સાઈડ એ જાણે ઉત્તર ધ્રુવ થઈ જાય છે એવું થાય. અને આ લૂપ મેં એક જ બતાવ્યો ને, એક, એના બદલે તમે અનેક લૂપ બતાવો, આવા દરવાજા લાઈનસર માનો કે 50 કરી દો, 50, તો સતત જે થઈ જાય એના કારણે આખો ચુંબક જેવું બની જાય, જેનો પ્રશ્ન એના પછી હું કહું છું. પણ આ જ વસ્તુ હવે તમે સમજી ગયા છો આ પ્રશ્ન કે લૂપમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય. તો જેમ તમે આ લૂપ છે ને, આ લૂપ એને પરિપથ જોડવાનો જે આ રીતનો છે. અત્યારે તો મારે આકૃતિ દોરવાની જરૂર નથી, કેમ કે તમારે પૂછાવાનું નથી, છતાં હું તમને આશરે આકૃતિ દોરીને બતાવું. તો આવી વાત છે. આમ લૂપ હતો, આ લૂપ, અને લૂપમાં અત્યારે પ્રવાહ આમ જવા દઈએ છે, આમ. તો અહીંથી પ્રવાહ મોકલવાનો જે હોય, બરાબર, અહીંયા એ મીટર લગાવો, અહીંયા બેટરી લગાવો, આ રીતે અહીંયા કળ લગાવો, અને જો તમારે પ્રવાહ બદલવો હોય તો ચાલો અવરોધક લગાવવાનું અહીંયા, એટલે પ્રવાહનું મૂલ્ય બદલાય. માઇનસ પ્લસ છે અત્યારે, આ કળ છે, તો પ્રવાહ આમ જાય છે, આમ, અને આમ પાછો આવે છે. તો અહીંયા જાય એટલે આમ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે અને ધીરે ધીરે ઘટતું જાય. પહેલા આમ આખું હોય અને પછી જેમ જેમ અંતર વધતું જાય એમ ઘટતું જાય, એમ આ બાજુ જે છે એ પણ તમારે આ રીતના થાય, આમ જાય અને આમ જાય, પછી ઘટતું જાય આમ, અને ઓર ઘટતું જાય, અને બરાબર મધ્ય બિંદુ ધીરે ધીરે સુરેખા થઈ જાય. આ રીતના આકૃતિ તમારી આ. તો અહીંયા જે પ્રશ્ન અત્યારે મેં ચર્ચ્યો છે ને, એ તમારો જે વર્ણન છે એ તમારું ચોથા પાના પર છે, ચોથા પાના પર. અને ચોથા પાના પર તમે જુઓ ને તો એક પ્રશ્ન આવો છે, જો જરા, કે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી, એની ચર્ચા આપણે કરી ચૂક્યા હતા આના આગલા વિડીયોમાં. એની નીચે પ્રશ્ન એ છે કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગોચડાની નજીક ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ જરૂરી આકૃતિ સહ સમજાવો. તો એ આ રહ્યો, આ વિદ્યુત પ્રવાહ ધારિત ગોચડા એટલે લૂપ કહેવાય, એમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ, જે આખું વર્ણન આપણે કર્યું. એમાં શું સાબિત થયું સાંભળો, કે આમાં તમે જે દિશા નક્કી કરી જમણા હાથના અંગૂઠાથી પણ નક્કી થાય છે. તો આપણે ખબર છે કે આ આમ બતાવે છે, આમ. આ 3 ડાયમેન્શનમાં દોરી ના શકાય, કારણ કે અત્યારે મેં લૂપ આમ પુઠ્ઠા ઉપર દોર્યો કહેવાય, આમ. તો એમાં તમારે અહીંયા આમ નીચે જતી પણ બતાવી ના શકાય, આમ, એટલે આમ નીચે જાય છે.
એટલે કે સામેની સાઈડ જે ગણાય એમાં રેખા આમ જાય છે, આમ ટેબલની ઉપર જો સમાંતર દોરો આમ તો આપણી સાઈડ એસ કહેવાય અને પાછળની સાઈડ લૂપની પાછળની સાઈડ એન કહેવાય. પણ એવું દોરવામાં દેખાતું નહીં હોય અત્યારે તમને, કારણ કે આ 3 ડાયમેન્શન નથી એટલા માટે. પણ અત્યારે આમ છે અને આ બાજુ એ મારે પેલી બાજુ જઈને આમ છે, એટલે રેખાઓ આમ જાય, બે દિશામાં આમ જાય તો આપણી બાજુ એસ કહેવાય, એમાં રેખા જાય છે, અને પાછળની બાજુ એન કહેવાય કારણ કે રેખા એમાંથી બહાર નીકળે છે. તો આ જે છે ને એમાં જેમ જેમ પ્રવાહ વધારો એમ વધુ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ ઉત્પન્ન થાય છે. એક તો એ વસ્તુ ખબર પડે છે. બીજું, બંને તારના છેડાથી દૂર જતા ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે. અહીંથી તમે દૂર જાઓ તો અહીં વધારે હોય, પણ અહીં ઓછું હોય, પણ અહીં ઓછું હોય. પણ તારના મધ્યમાં અહીંયા પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય, અહીંયા. એ ધ્યાન રાખજો, બરાબર? કારણ કે આની રેખાઓ ભેગી થાય એટલે તારના મધ્યમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય. એટલે જેમ જેમ પ્રવાહ તમે વધારે પસાર કરો એમ વધારે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને આમાં કેવું હોય, આ સાંભળજો, કે ગૂંચળું જેમ તમે નાનું રાખો ને, ગૂંચળું જેમ નાનું રાખો એમ એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર બનાવે. પણ જેમ ગૂંચળું મોટું કરો એમ એનું ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. એટલે તારની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં, કારણ કે નાનામાં શું થાય, ઓલરેડી રેખાઓ બહુ ઓછી ઉત્પન્ન થાય, આની નાની બધી તરત નજીક જ આવી જાય. એટલે ગૂંચળામાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ તારની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ ત્રિજ્યા મોટી કરો એમ ચુંબકીય ક્ષેત્ર ઘટે, એ ધ્યાન રાખજો. જેમ ત્રિજ્યા નાની કરો એમ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય. અને જેમ તમે વધારે આંટા ગૂંચળાના મારશો ને, આ મેં કીધું એમ એક છે, એના બદલે સળંગ તમે વધુ આંટા મારો તો એ વધુ ચુંબકીય ક્ષેત્ર પેદા કરે. અને આ સમજાવવા મેં પૂરતો પ્રયત્ન કર્યો તમને પ્રેક્ટિકલી, બરાબર, બધી વસ્તુઓ શોધીને. હવે આપણે જુઓ કે આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એમાં સામે આ આખો પ્રશ્ન ચલાવ્યો, એની સામે એક પ્રશ્ન છે, એ અહીંયા તૈયાર જ છે એટલે બતાવી દો કે ટેબલના સમતલમાં રહેલ તારનું વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લો. આ ટેબલ છે, આ એના સમતલમાં, એટલે અત્યારે મેં જે દોર્યું છે ને એ પરફેક્ટલી આ જ છે. આ લૂપ આની ઉપર જ મૂકવાનું છે, આમ નહીં, લંબ નહીં, ટેબલની ઉપર જ આમ ધ્યાનમાં લો. અને એની સાથે આ લૂપમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય. તમે જો સમઘડી થાય છે, આમ સમઘડી એટલે ઘડિયાળમાં જેમ કાંટો ફરે ને એમ જ. આ જો 6, 9, 12, 3, 6 એમ આમ જ, એટલે સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી લૂપની અંદર તેમજ બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો. તો બિલકુલ આ જ આખું વર્ણન છે કે જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે લૂપના સામસામેના છેડે પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય છે. અને જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરતા બંને બાજુ સમકેન્દ્રીય વર્તુળાકારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવામાં આવે છે. તો ગૂંચળાની સામેના ભાગમાંથી ચુંબકીય રેખાઓ અંદર જાય છે, જો આમ અંદર જાય છે, અને પાછળના ભાગમાંથી નીચેથી બહાર આવે છે. એટલે ગૂંચળાની સામેનો ભાગ એ ચુંબકનો એસ ધ્રુવ કહેવાય. એસ ચુંબકમાં જેમ એસ માંથી રેખા જાય અને અહીંથી નીકળે અને અહીંથી જાય તો આ એસ જ કહેવાય. સામેની સાઈડ, આપણી સાઈડ, હો, આપણે આમ છીએ અત્યારે, આપણે આંખ આમ છે, તો આપણી સાઈડ આગળનો ભાગ, ગૂંચળાની આગળનો ભાગ એસ અને પાછળનો ભાગ એન કહેવાય. તો તમને વિચાર આવે કે સાહેબ માનો કે આપણી પાસે ચુંબક નથી અને આપણે ચુંબક જોઈએ છે, બરાબર, ચુંબકની જરૂર પડે, તો આપણે કેવી રીતે ચુંબક મેળવવાનું? તો તરત જ જેમ 3 ઇડિયટ્સમાં આમિર ખાન હતો અને બધું જુગાડ કરી શકતો હતો, એમ તમે પણ પોતે 3 ઇડિયટ્સના આમિર ખાનની જેમ, જો તમારી પાસે આવો તાર હોય અને બેટરી તો આમે કોઈ વાહનમાં હોય જ, અને બેટરી દ્વારા તમે તારમાં પ્રવાહ પસાર કરો
તો તમે ચુંબક પેદા કરી શકો. અને કેવી રીતે? અને એ પ્રશ્ન, આ પ્રશ્ન જે અત્યારે હું ચલાવું છું ને, એ જો તમારે કોર્સમાં નથી, પણ કદાચ બી કોર્સમાં હોત ને, તો સુપર ડુપર હિટ પ્રશ્ન ગણાત, સોલેનોઇડ. તો આપણી સ્પાઇરલ કે જે આપણા આરસીબી ગ્રુપ ટ્યુશનના વિદ્યાર્થીઓ પાસે છે અને રોપેરા કોચિંગ એકેડેમીના વિદ્યાર્થીઓ પાસે છે, એમાં વારાફરતી આગળ વધીએ તો આપણે લૂપ પછી ટેબલ વાળો પ્રશ્ન ચલાવ્યો. આ એક પણ લખવાના નથી, પણ એની નીચે જે પ્રશ્ન છે નાનકડો, આ બધા વચ્ચે વચ્ચે કેમ આવે છે? કારણ કે ચોપડીના સ્વાધ્યાયમાં આવા નાના નાના પ્રશ્નો છે અને એ ભૂલી ના જઈએ એટલા માટે મેં સળંગ લીધા છે. તો જો નીચે એક નાનો પ્રશ્ન છે કે આપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે, આ દર્શાવતી આકૃતિ દોરો. હવે ચુંબકીય ક્ષેત્ર સમાન ક્યારે હોય? કે જ્યારે ચુંબકીય રેખાઓ એકબીજાને સમાંતર હોય અને સમાન અંતરે હોય. સમાન બી હોય, એક જ દિશામાં હોય અને સમાન અંતરે હોય, ત્યારે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે તેમ કહેવાય. તો કેવળ આનો 1 માર્ક હોય, પણ આવું ના આવડે તો 1 માર્ક જાય. તો આ સવાલ તમારો છે, આ સવાલ તમારા કોર્સમાં 2021 ની એક્ઝામમાં છે, એટલે તમે આ નાનકડા સવાલને યસ કરી દેજો. અને હવે એની પછીનો સવાલ કે જે જો તમારે કોર્સમાં હોત તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સોલેનોઇડ. તો સાંભળો, હમણાં આપણે જોયું કે લૂપ હોય ને, લૂપ, તો એમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, તમે પ્રવાહ પસાર કરો તો, અને એનો આ બાજુનો છેડો S અને પાછળનો છેડો N તરીકે વર્તે. પણ જો તમે આ લૂપ એક પછી એક વધારે બનાવો, વધારે, બરાબર, આખું આ રીતે જોજો. બરાબર, આ જે છે ને તાર, આ પેનને જરા હું માધ્યમ તરીકે રાખું છું. તાર આમ જતો હોય છે, અને જો તમે આવા એક પછી એક લૂપ બનાવો, આમ એક પછી એક આટા લગાવો આમ, બરાબર, અને અનેક આટા વાળું 100, 200, 500, 1000 આટા વાળું એક ગૂંચળું બનાવો, તો એને સોલેનોઇડ કહેવાય. જેમ કે જો અહીંયા આ તાર છે, અહીંયાથી આમ લીધું આપણે, પછી આ પાછળનો ભાગ છે, પછી આમ લીધું, પછી આ પાછળનો ભાગ છે, આમ લીધું, પછી આ પાછળનો ભાગ છે, પછી આમ લીધું, પછી પાછળનો ભાગ છે, આમ લીધું, પાછળનો ભાગ છે, આમ લીધું. તો આ જે બન્યું ને, અહીંથી પ્રવાહ જાય કે આમ જાય, પછી આમ જાય, પાછળના ભાગમાં આમ જાય, પછી આગળના ભાગમાં આમ આવે, પછી પાછો આમ જાય, પછી આમ આવે, પછી આમ જાય, આમ આવે, આમ જાય, આમ આવે, છેલ્લે આમ આવે. માનો કે તમે અહીંયા એમીટર ગોઠવો છો, અહીંયા પ્રવાહ જવા માટે બેટરી ગોઠવો છો, અહીંયા કળ છે, આ રીતે. અને તમારે પ્રવાહ બદલવો હોય તો અવરોધક મુકાય. અત્યારે તો આપણે આટલી આકૃતિ ચાલે. હવે જેવું તમે કળ દબાવી પરિપથ પૂર્ણ કરો છો, તો ગૂંચળામાં પ્રવાહ વહે છે. હવે હું છે ને તમને જે બતાવું એ સાંભળજો કે અત્યારે ગૂંચળું છે, માની લો આ, અને અત્યારે આમ પ્રવાહ સ્ટાર્ટ થયો, આમ. તો આ આગળની સાઈડ છે, જે અમે બતાવી છે ને, એ આગળની સાઈડ છે, આ, અને અહીંયા પાછળની સાઈડ છે, આમ. તો આગળની સાઈડમાં અહીંયા આમ આવ્યો, પછી પાછળની સાઈડ આમ ઉપર હોય, પણ અહીંયા પાછો આમ આવ્યો, અહીં પાછો આમ આવ્યો, અહીં પાછો આમ આવ્યો. એટલે કે આ દરેક આંટામાં સમાન દિશામાં પ્રવાહ વહે છે. દરેક આંટામાં સમાન દિશામાં. જે ગોચડાના આંટા છે, આ બાજુ જુઓ તો આમ, આમ, અને પાછળની સાઈડ જુઓ તો આમ. આગળની સાઈડ જુઓ તો આમ, આગળની સાઈડ છે, બધામાં આમ, અને પાછળની સાઈડ જુઓ તો આમ. તો તમે જાણો છો કે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીએ તો અહીંયા જે એક લૂપ હોય ને, એક લૂપ આવો છે, આમ અને પાછળ આમ. તો તમે જો અંગૂઠો રાખો એટલે ખ્યાલ આવશે. આમ અંગૂઠો રાખો, આમ, સોરી, ડાબો હાથ થઈ ગયો. તો અહીંયા અંગૂઠો છે એટલે આમ ઉદ્ભવે, આમ, અને પાછો આમ છે, પાછળ આમ. એટલે એમ કહેવાય કે આ બાજુ છે ને એ આમ ચુંબકીય બળ રેખા ઉદ્ભવે, આમ.
આ રીતે આગળની સાઈડ, હો આગળની સાઈડ દોરું છું આમ, હા, અને પાછળની સાઈડ આમ ઉદ્ભવાય, આમ આમ. આમ તો તમે જોઈ શકો છો કે અંદરની સાઈડ તો સીધી જ રેખા છે. તો આ તો રીતસર એક પ્રકારનો એસ ધ્રુવ થઈ ગયો અને રીતસર એક પ્રકારનો નોર્થ થઈ ગયો. હવે તમને એમ થાય કે સાહેબ તમે જે કહો છો ને, તો સાંભળજો, બહુ સરસ વાત છે. તમારે ભલે પ્રશ્ન નથી પણ ક્વેશ્ચન થાય એવો છે કે આ જે છે બરાબર આમ, તો અહીંયા આમ ઉદ્ભવે, આમ એટલું ઇન્ડિવિજ્યુઅલી વાત કરીએ તો આમ, અહીંયા બી આમ ઉદ્ભવે, અહીંયા બી આમ ઉદ્ભવે. તો આમ ઉદ્ભવે એમ માનીએ, આમ ઉદ્ભવે એમ માનીએ, પણ પછી આમ થઈ જાય તો સીધું આમ, સીધું આમ કેવી રીતે ઉદ્ભવે? સીધું આ રીતે કઈ રીતે ઉદ્ભવે? આમ અત્યારે મેં બતાવ્યું છે, સીધું બતાવ્યું, જો એક જ આમ, આમ આગળ આમ અને પાછળ આમ. તો કેમ એવું થયું? દરેક ઇન્ડિવિજ્યુઅલી ગોળ ગોળ ના ઉદ્ભવે? તો ના, આમાં શું છે, બળની દિશા એક એવી વસ્તુ છે કે આખી આમ થઈ જાય. કેવી રીતે? હું તમને એનું ઉદાહરણ કે તમે માનો કે હવે છે ને હું મારી તરફ લઉં એટલે તમને થોડો વાત પણ થઈ જાય અને વિડીયો ચાલુ રાખજો, પણ મારી તરફ લઉં છું.